જોઈ રહ્યા છો ગુજરાતની નંબર 1 ન્યૂઝ ચેનલ ન્યૂઝ 18 ગુજરાતી। આપણું ગુજરાત સાથે હું છું સિદ્ધાર્થ ધોળકિયા। મહત્વના સમાચાર। વડોદરામાં ચિઠ્ઠીવાળા બાબાની ફજેતી। દિવ્ય દરબારમાં 5 મિનિટ સુધી ઉગ્ર ચર્ચા। બાબાએ ચિઠ્ઠીમાં નામ ન ખોલતા થઈ તડાફડી। कान पकड़ के नाक रगड़वा के उनकी नाक छिलवा के हम भेजें। यूट्यूब खोलो, तुमको अभी दिखेगा वो वीडियो। हाँ तो देखेंगे ना, अभी कहाँ जा रहे। पर मेरा तो बताओ तो मेरे में क्या दिक्कत है? तुम्हारा पर्चा नहीं बनाएंगे हम, कारण ये तो है। मेरे को दूसरे को किसी का प्रमाण लेना ही जी नहीं के है। प्रति जो सोचा तो उसका हम बिल्कुल नहीं बनाएंगे। दूसरे का कहोगे तो नाम लिखेगा उसमें। ચિઠ્ઠીઓમાં લોકોનું ભવિષ્ય જણાવવાના દાવા કરનાર બાબા ખુદ ફસાઈ ગયા। મંચ પર બાબાનો પરસેવો છૂટી ગયો। ઘટના વડોદરાની છે, જ્યાં હવે સિદ્ધેશ્વર ધામ સરકારના આદર્શ કૃષ્ણ શાસ્ત્રી ચર્ચામાં આવ્યા છે। બાગેશ્વર ધામના ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીની જેમ આ આદર્શ કૃષ્ણ શાસ્ત્રી પણ દિવ્ય દરબાર યોજે છે અને ચિઠ્ઠીઓ ખોલી ખોલીને લોકોનું ભવિષ્ય જણાવવાનો દાવો કરે છે। પરંતુ વડોદરામાં બાબા ભરાઈ ગયા। એક વ્યક્તિ અરજી લઈને દિવ્ય દરબારના મંચ પર આવી ગયો અને બાબા સાચા છે કે ખોટા એનું પ્રમાણ માંગ્યું। સાથે જ કહ્યું કે જો બાબા મારું અને મારે પિતાજીનું નામ જણાવે તો હું એને સાચા માનું। બાબાને પડકાર ફેંકનારે કહ્યું કે મને હનુમાનજી પર સંપૂર્ણ વિશ્વાસ છે, પરંતુ બાબા પર નથી। નામ જણાવવાનો પડકાર બાબા પૂરો ન કરી શક્યા અને મેદાન છોડ્યું। આટલા સંવાદ બાદ બાબાને પડકાર ફેંકનાર વ્યક્તિ ત્યાંથી જતા રહે છે। બાદમાં ફરી બંને વચ્ચે ચર્ચા શરૂ થઈ, જે ખૂબ ઉગ્ર બની। आस्था की बात है, कोई सोचे कि हमारा नहीं, कोई कहे उसका बताओ तो है क्षमता हमारे पास, क्योंकि जो कहता भगवान नहीं होते उसकी अर्जी तो बिल्कुल नहीं लगाएंगे। એક દિવસ બાદ ફરી ધ્રુજાવી નાખે તેવી ઠંડી પડશે। 4 ડિગ્રી સુધી પારું ગગડશે। ઠંડીના નવા રાઉન્ડ માટે તૈયાર થઈ જજો। 21 ફેબ્રુઆરીથી ઠંડીનું આક્રમણ વધશે। 25 ફેબ્રુઆરી સુધી ઠંડી ભૂકા બોલાવશે। જી હા, ફરી એકવાર રાજ્યમાં કડકડતી ઠંડીનો નવો રાઉન્ડ શરૂ થવાનો છે। રાજ્યમાં ફરી એકવાર ધ્રુજાવી નાખે તેવી ઠંડી પડશે। 24 કલાક બાદ તાપમાનનો પારો ગગડી શકે છે। રાજ્યમાં કડકડતી ઠંડીનો અહેસાસ થશે। ફરી ગરમ વસ્ત્રો પહેરવા પડી શકે છે। હવામાન વિભાગે આગાહી કરી છે કે રાજ્યમાં 21 ફેબ્રુઆરીથી ઠંડીનું જોર વધશે। 25 ફેબ્રુઆરી સુધી ટાઢનું ટોર્ચર જોવા મળશે। 5 દિવસ દરમિયાન 3 થી 4 ડિગ્રી સુધી તાપમાનનો પારો ઘટી શકે છે। કેટલાક વિસ્તારમાં વાદળછાયું વાતાવરણ રહેશે। ઉત્તર ભારતમાં હિમવર્ષાના પગલે ગુજરાત ઠંડીમાં ઠરશે। 5 દિવસ ઉત્તર દિશા તરફથી પવન ફૂંકાશે, તેના કારણે ટાઢ વધશે। 25 ફેબ્રુઆરી બાદ ફરી ઠંડી ગાયબ થતી જશે અને ધીમા પગલે ઉનાળાનું આગમન થશે। હાલ પણ મોટાભાગના શહેરોમાં તાપમાનનો પારો 35 ડિગ્રીએ પહોંચી ગયો છે। પાલનપુરમાં યાર્ડમાં ભીષણ આગ લાગતા 10 દુકાન બળીને ખાક। નવા માર્કેટ યાર્ડમાં અફરાતફરી મચી, લાખોનું નુકસાન। બનાસકાંઠાના પાલનપુર માર્કેટ યાર્ડમાં ભીષણ આગ લાગી હતી। અચાનક જ આગ લાગતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો। જોતજોતામાં માર્કેટ યાર્ડની 10 જેટલી દુકાનો આગની ઝપેટમાં આવી ગઈ હતી, જેમાં 3 દુકાનો આગમાં બળીને ખાક થઈ હતી। શોર્ટ સર્કિટથી આગ હોવાનું પ્રાથમિક અનુમાન છે। માર્કેટ યાર્ડની જી લાઇનની એક દુકાનમાં લાગેલી આગે જોતજોતામાં વિકરાળ ધારણ કરી લીધું હતું સ્વરૂપ અને તેની આસપાસ આવેલી 7 જેટલી દુકાનોને ઝપેટમાં લઈ લીધી હતી। આગ એટલી ભીષણ હતી કે દૂર દૂર સુધી આગના ગોટા જોવા મળ્યા હતા। બનાવના પગલે માર્કેટ યાર્ડ પાસે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો। મોટી સંખ્યામાં લોકોના ટોળા એકઠા થયા હતા। સ્થાનિકો દ્વારા ભીષણ આગની ઘટના અંગે ફાયર વિભાગને જાણ કરી હતી। બનાવની જાણ થતાં પાલનપુર નગરપાલિકાના ફાયર ફાઇટરો બનાવ સ્થળે પહોંચ્યા હતા અને ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવ્યો હતો। જોકે ફાયર વિભાગે આગ પર કાબુ મેળવ્યો ત્યાં સુધીમાં 3 દુકાનો સંપૂર્ણ બળીને ખાક થઈ ગઈ હતી। આગની આ ઘટનામાં લાખોનું નુકસાન થયું, એમાં લાખોનું અનાજ બળીને ખાક થઈ ગયું। આ તરફ સાબરકાંઠાના હિંમતનગરમાં દુકાનમાં 3જા માળે આગ લાગતા અફરાતફરી મચી ગઈ। શોર્ટ સર્કિટના કારણે આગ લાગ્યાનું પ્રાથમિક અનુમાન છે। આગ લાગતા ધુમાડાના ગોટે ગોટા ઉડ્યા હતા। સ્થાનિકો અને વેપારીઓએ આગ પર કાબુ મેળવ્યો હતો। બીજી તરફ ફાયરની ટીમ પણ ઘટના સ્થળે પહોંચી હતી। ત્યાં સુધીમાં તો દુકાન બળીને રાખ થઈ ગઈ હતી। આગના કારણે લોકોના ટોળે ટોળા એકત્ર થઈ ગયા હતા। અફરાતફરી મચી ગઈ હતી। વડોદરાની ગોલ્ડન ચોકડી પાસે થઈ મારામારી, નજીવી બાબતે થઈ ગઈ બબાલ। વડોદરામાં જાહેરમાં થઈ મારામારી, રોડ બની ગયા જંગના મેદાન। વડોદરાની ગોલ્ડન ચોકડી ખાતે નજીવી બાબતે 2 વ્યક્તિ વચ્ચે જબરી બબાલ થઈ હતી। બંને સામસામે આવી ગયા હતા। ગોલ્ડન ચોકડી ખાતે પાણીપુરી ધારક અને ગ્રાહક વચ્ચે કોઈ બાબતે બબાલ થઈ। બંને વચ્ચે પહેલા બોલાચાલી હતી। આ બબાલ એટલી ઉગ્ર બની ગઈ હતી કે બંને સામસામે આવી ગયા હતા। બંને વચ્ચે છૂટા હાથની મારામારી થઈ હતી। એક યુવાન અને એક કાકા એકબીજા પર ભારે પડતા હતા। લગભગ 10 મિનિટ સુધી બંને વચ્ચે મારામારી થઈ। આ ઝઘડાના કારણે રોડ પર લોકોના ટોળે ટોળા એકત્ર થઈ ગયા। લોકોએ ઝઘડો શાંત કરાવ્યો। આણંદમાં એક્ટિવા ચાલકે ટ્રાફિક નિયમોના કર્યા ધજાગરા। ઝડપની મજા મોતની સજા સાબિત થવાના અનેક સૂત્રો, અનેક જાહેરાત બાદ કેટલાક લોકો નિયમોને નેવે મૂકી રહ્યા છે। ત્યારે આણંદમાં એક એક્ટિવા ચાલકે રોડ પર ટ્રાફિકના નિયમોની એસી કી તેસી કરી। એક એક્ટિવા પર 2 લોકો માંડ માંડ બેસી શકે એની બદલે એક એક્ટિવા પર 4 લોકો ખડકાઈ ગયા।
એક્ટિવા પર જાણે અત્યાચાર ગુજારતા હોય તે રીતે રોડ પર બિંદાસ ચલાવી રહ્યા છે. એક વ્યક્તિ એક્ટિવા ચલાવી રહ્યો છે, બે યુવાનો પાછળ બેઠા છે અને એક આગળ બેઠો છે અને નકટા આ યુવાનો શરમ અનુભવવાની બદલે હસી રહ્યા છે. એક્ટિવા પર મસ્તી કરી રહ્યા છે, પોતે તો ટ્રાફિકના નિયમોનું ઉલાળ્યો કરી રહ્યા છે, સાથે સાથે અન્ય લોકોના જીવ પણ જોખમમાં મૂકી રહ્યા છે. હવે ભગવાન પણ નથી સુરક્ષિત. જૂનાગઢમાં મંદિરમાં થઈ ચોરી. જૂનાગઢમાં તસ્કરો બેફામ બની ગયા છે. ચોરો હવે ભગવાનને પણ નથી છોડી રહ્યા. જૂનાગઢના મેંદરડામાં ખોડિયાર માતાજીના મંદિરમાં તસ્કરો ત્રાટક્યા હતા. ખોડિયાર માતાજીના મંદિરમાં ચોરોએ હાથફેરો કરતા હાહાકાર મચી ગયો. મોટી ખોડિયાર ગામે ખોડિયાર માતાજીના મંદિરમાં ભર બપોરે ચોરો પ્રવેશ્યા. મંદિરમાંથી ચોરીને 76 સોનાના ટીકા સહિતના દાગીનાની ચોરી કરી ફરાર થઈ ગયા. ચોરીની સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ. દ્રશ્યોમાં જોઈ શકાય છે કે મંદિરમાં 3 શખ્સો ત્રાટક્યા છે. આમથી તે માટા મારી રહ્યા છે, પછી હાથ ફેરો કરી આરામથી ભાગી જાય છે. સમગ્ર મામલે ગ્રામજનોએ જાણ થતાં સ્થાનિકોમાં રોષ ફેલાયો. લોકોએ મેંદરડા પોલીસ સ્ટેશનમાં અજાણ્યા ઇસમો સામે ફરિયાદ નોંધાવી છે. યુવક સાથે સૃષ્ટિ વિરુદ્ધના કૃત્યના ઘેરા પ્રત્યાઘાત. દાતામાં પડ્યા હજારો લોકોએ કાઢી રેલી. આ વિરોધ, આ આક્રોશ, લોકોના અવાજમાં રોષ અને હલ્લાબોલનું કારણ છે અમાનવીય કૃત્ય. બનાસકાંઠાના દાંતામાં હળાદમાં યુવક સાથે સૃષ્ટિ વિરુદ્ધના કૃત્યના ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે. હળાદ ગામના વેપારીઓએ ધંધા રોજગાર બંધ રાખીને વ્યક્ત કર્યો રોષ. સમાજની વાડીથી મોટી સંખ્યામાં રેલી કાઢી લોકો પોલીસ સ્ટેશન પહોંચ્યા. લઘુમતી કોમના આરોપી સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરાઈ. હળાદ ગામમાં મોટી સંખ્યામાં ગ્રામજનો એકઠા થયા અને વિરોધનો વંટોળ ફૂંકાયો. સૃષ્ટિ વિરુદ્ધની ઘટનાને લઈને લોકોએ વખોડી કાઢી. ત્યારબાદ મોટી સંખ્યામાં ગ્રામજનો દ્વારા હળાદ ગામમાં રેલી યોજાઈ અને આ કૃત્ય કરનાર વ્યક્તિ સામે કડક કાર્યવાહી કરી યોગ્ય સજા મળે તેવી માંગ કરાઈ. હળાદ ગામમાં રેલી કાઢ્યા બાદ તમામ ગ્રામજનો મોટી સંખ્યામાં હળાદ મથકે પહોંચ્યા હતા. પોલીસ મથકે પહોંચ્યા બાદ હળાદ ગામના વેપારીઓ અને ગ્રામજનોએ આ ઘટનાનો વિરોધ દર્શાવ્યો અને હળાદ ગામમાં પોતાના ધંધા રોજગાર બંધ રાખી બેઠક અને રેલીમાં જોડાયા. હજારો લોકો સાથે રેલી નીકળતા હળાદ ગામ ગુંજી ઉઠ્યું. આ રેલીમાં બાળકો પણ જોડાયા હતા. મહિલાઓથી માંડી વૃદ્ધોએ એક થઈ આરોપીઓને પકડી પાડવા માંગ કરી છે. આણંદના સુજિત્રામાં રોડ પર નડતરરૂપ દબાણો દૂર કરાયા. આણંદના સુજિત્રામાં રોડ પર દબાણો ખડકીને કેટલાક લોકો ટ્રાફિક કરી રહ્યા હતા. ભૂમાફિયાઓ સરકારી જમીન પર વર્ષોથી ડેરો નાખી બેઠા હતા. આ અંગે અનેક નોટિસ આપવા છતાં દબાણ નહીં હટાવતા અંતે તંત્રએ બુલડોઝર વાળી કરી હતી. સોજિત્રા ચોકડી પર આગામી દિવસોમાં 40 મીટર સોજિત્રા ચોકડીના માર્ગ પર પહોળા કરવાની યોજના છે, જે સંદર્ભે ગેરકાયદેસર દબાણો દૂર કરાયા હતા. રોડ પહોળો કરવાનો હોવાથી ટ્રાફિકથી ધમધમતી સોજિત્રા ચોકડી પર દબાણ હટાવ કામગીરી હાથ ધરાઈ. વહેલી સવારે જેસીબી સાથે તંત્રે બાંધકામ તોડી પાડવામાં આવતા લોકોના ટોળા એકત્ર થઈ ગયા હતા. મોટી ચોકડી વિસ્તારમાં બાંધકામો જમીનદોસ્ત કરાતા કેટલાક લોકોના ઘર તો કેટલાક લોકોની દુકાનો કડરભૂસ થઈ ગઈ હતી. 3 થી 4 પાકા કોમ્પ્લેક્સ તોડવાની કામગીરી હાથ ધરાઈ હતી. અધિકારીઓની ઉપસ્થિતિમાં ચુસ્ત બંદોબસ્ત વચ્ચે કામગીરી હાથ ધરાઈ. ચોકડીની ચારે બાજુ દબાણ હટાવની કામગીરી કરાતા લોકોમાં ફફડાટ ફેલાયો હતો. દબાણ પર બુલડોઝર ચાલતા રોડ પર ટ્રાફિકની સમસ્યા હળવી થઈ જશે. વડોદરા કોર્પોરેશન જાણે 10,000 બાળકોને જીવ લીધા બાદ જ જાગશે. હજુ ચાલે છે જર્જરિત શાળામાં ભણતર. વડોદરામાં હરણી લેક દુર્ઘટના બાદ પણ વિદ્યાર્થીઓની સુરક્ષાને લઈને કોર્પોરેશન અને શિક્ષણ સમિતિની આંખ નથી ખુલી અને બંને વચ્ચે સંકલનના અભાવે ગરીબ બાળકો અને શિક્ષકો જીવના જોખમે બિલ્ડિંગમાં બેસીને શૈક્ષણિક કાર્ય કરી રહ્યા છે. વીએમસીએ 20 દિવસ પહેલા શહેરની શિક્ષણ સમિતિની 20 જર્જરિત શાળાઓને નોટિસ આપી બિલ્ડિંગ ખાલી કરવા માટે આદેશ કર્યો હતો. જોકે હજી પણ બાળકોને જીવના જોખમે જર્જરિત ઇમારતોમાં બેસીને અભ્યાસ કરાવાઈ રહ્યો છે. તાંદલજામાં આવેલી શિક્ષણ સમિતિની નેતાજી સુભાષચંદ્ર બોઝ સ્કૂલમાં નોટિસ બાદ પણ બાળકો જર્જરિત બિલ્ડિંગમાં બેસીને ભણી રહ્યા છે. શાળા પાસે બીજી કોઈ વૈકલ્પિક વ્યવસ્થા ન હોવાને કારણે એક ભાગને બેરિકેટિંગ કરીને બંધ કરી દેવાયો, જ્યારે બીજા ભાગમાં શિક્ષણ કાર્ય ચાલુ છે. શાળાની સ્થિતિ જોઈને બાળકો પણ અભ્યાસ માટે આવતા ડરી રહ્યા છે. આ બાબતે કોંગ્રેસે પણ કોર્પોરેશન સામે આક્ષેપ કર્યા. કોર્પોરેશનના કાર્યપાલક ઇજનેર, ડેપ્યુટી ઇજનેર સહિતના અધિકારીઓએ તાંદલજામાં આવેલી જર્જરિત શાળામાં ઇન્સ્પેક્શન કર્યું. કાર્યપાલક ઇજનેરનું કહેવું છે કે શાળા ખાલી કરવાનો આદેશ હોવા છતાં બાળકોને અભ્યાસ કરાવાઈ રહ્યો છે. કોર્પોરેશન બાળકોને વૈકલ્પિક વ્યવસ્થા નહીં કરી આપી શકે, તે કામ શિક્ષણ સમિતિનું છે. તો બીજી તરફ બાળકોનો અભ્યાસ ન બગડે તે માટે જર્જરિત ભાગને બેરિકેટિંગ કરીને શિક્ષણ કાર્ય ચાલુ રાખ્યો હોવાનું આચાર્યએ બચાવ કર્યો. ત્યારે શું હરણી બોટ કાંડ જેવી કોઈ દુર્ઘટના ઘટશે પછી તંત્ર જાગશે તેવા સવાલો ઊભા થઈ રહ્યા છે. જૂનાગઢમાં એક શખ્સને જાહેરમાં કેક કાપવી ભારે પડી. જૂનાગઢમાં એક શખ્સને તલવારથી કેક કાપી સીન સપાટા મારવા ભારે પડી ગયા છે. જૂનાગઢમાં આબેદ સુમેરાએ બાળક સાથે ઊભા રહીને તલવારથી કેક કાપી જન્મદિવસની ઉજવણી કરી. જાહેરમાં એક ટેબલ પર 5 થી 6 કેક પડી છે. પાછળથી જોશથી મ્યુઝિક વાગી રહ્યું છે. લોકો નાચી રહ્યા છે. ચારે તરફ ઉત્સાહનો માહોલ છે. નશાના મદમાં છાકટા બનેલા શખ્સો પોતે તો નિયમોનો ઉલાળ્યો કરી રહ્યા છે, સાથે બાળકોને પણ કાયદો હાથમાં લેતા શીખવી રહ્યા છે. સોશિયલ મીડિયામાં પ્રસિદ્ધ થવા માટે બાળક સાથે તલવારથી કેક કાપી. વિડીયો વાયરલ થતા પોલીસનું તેડું આવી ગયું અને બાદમાં પોલીસ સમક્ષ મીંદડી બની ગયો. લોકોમાં ભય ફેલાવવાનો પ્રયાસ કરતા પોલીસે માફી મંગાવી. मैं
બર્થડે કેક તલવાર વડે કાપતા, સોશિયલ મીડિયા પર અપલોડ કરતા, ભયનો માહોલ સર્જાતા, તે બદલ હું માફી માંગુ છું. આવી ભૂલો ન કરતા તમે. અમદાવાદના શાહ આલમમાં જમીન વિવાદમાં થયેલી અથડામણ મામલે સામસામે ફરિયાદ નોંધાઈ. અમદાવાદના શાહ આલમમાં જમીન વિવાદમાં થયેલી અથડામણ મામલે સામસામે ફરિયાદ નોંધાઈ. કાઉન્સિલર તસ્લીમ આલમ અને તેના ભાઈ આવી ગયા હતા આમને સામને. બે ભાઈઓ વચ્ચે જમીનને લઈને વિવાદ ચાલી રહ્યો છે. આ વિવાદ એટલો મોટો બની ગયો કે રોડ પર જ બંને ભાઈઓ લડવા માટે હથિયારો લઈને ઉતરી આવ્યા. રોડ પર હથિયારો લઈને આતંક મચાવતા લોકોમાં દહેશત ફેલાઈ હતી. હવે આ મામલે પોલીસ એક્શનમાં આવી છે. ઇસનપુર પોલીસ મથકમાં સામસામે ફરિયાદ નોંધાઈ. તસ્લીમ આલમે ભાઈ સહિત 4 સામે ફરિયાદ કરી છે. લખી આલમના ભાઈ તસ્લીમ સહિત 7 સામે ફરિયાદ. તસ્લીમ આલમની ફરિયાદ પર 3ની ધરપકડ. નોંધનીય છે કે પોલીસે પરિસ્થિતિ વણસે નહીં તે માટે મામલો શાંત પાડ્યો. પોલીસનું કહેવું છે કે ફાયરિંગ થયું છે કે કેમ તે અંગે તપાસ કરવામાં આવી રહી છે. FSL રિપોર્ટ બાદ કેટલા રાઉન્ડ ફાયરિંગ થયું છે કે નહીં તે જાણવા મળશે. સલામત સવારી એસટી અમારીની બદલે હવે એસટી અમારી ધક્કા મારવાની જવાબદારી તમારી કહેજો. ભાવનગરમાં ખખડધજ સવારી બની ધક્કા ગાડી. સલામત સવારી એસટી અમારી, આવું સ્લોગન અને મુસાફરોને અપાતી સુવિધાઓના દાવા બહુ થયા. હવે આ સ્લોગન જૂનું થઈ ગયું. હવે એસટી અમારી ધક્કા મારવાની જવાબદારી કહો તો ચાલે. કેમ કે ભાવનગરને સિહોર ટાણા રૂટની એક એસટી બસ બંધ થતા પ્રવાસીઓ મુશ્કેલીમાં મુકાયા. ખખડધજ એસટી બસમાં અચાનક ખામી સર્જાતા રસ્તા વચ્ચે જ બસ બંધ પડી. ત્યારે એસટી વિભાગના સલામત સવારીના એસટી અમારીના સૂત્રોને ધજાગરા જોવા મળ્યા. એસટી તંત્ર દ્વારા બસોનું બરાબર મેન્ટેનન્સ નહીં થતા સલામત સવારીને મુસાફરી ધક્કા મારીને ચલાવી હોય તેવા દ્રશ્યો સામે આવ્યા. બસ સિહોર ટાણા અને વરલ રૂટ પર ચાલતી શટલ બસ રોડની વચ્ચે જ બંધ થઈ જતા લોકો પરેશાન થયા. જે ટાણાના બસ સ્ટેન્ડ નજીક રસ્તા પર બંધ પડતા મુસાફરોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો. બસ બંધ થવાને પગલે મુસાફરો નીચે ઉતર્યા હતા અને બસની ધક્કો મારીને ચાલુ કરી હતી. ફરી પંચમહાલમાં ભૂમાફિયાઓએ બિછાવી જાસૂસીની જાળ. અધિકારીઓની જાસૂસીનો ઘટસ્ફોટ. પંચમહાલ પંથકમાં ફરી એકવાર ખાણ ખનીજ ખાતાના અધિકારીઓની જાસૂસી થતી હોવાનો ઘટસ્ફોટ થયો છે. ફરી એકવાર ભૂમાફિયાઓની જાસૂસીની જાળમાં અધિકારીઓ ફસાઈ ગયા છે. પંચમહાલ જિલ્લામાં રેવન્યુ, ખનીજ અને પોલીસ વિભાગના અધિકારીઓના વાહનોની અવરજવર અંગે રેકી કરાતા હોવાની ઘટસ્ફોટ થયો. અવરજવર અંગેની વિગતો અને લોકેશનને અલગ અલગ વોટ્સએપ ગ્રુપમાં શેર કરવામાં આવતા નવા બનાવવામાં આવેલા ગ્રુપના નામ લીંબુ સોડા, કિસ્મત અને રંગીલા રાજા રાખ્યા હતા. લાકડા અને રીતિના વ્યવસાય સાથે સંકળાયેલા વ્યક્તિઓ દ્વારા આ કૃત્ય કરવામાં આવતો હોવાની માહિતી તપાસમાં સામે આવી છે. જાણે તંત્રનો કોઈ પ્રકારે ડર જ ન હોય તે પ્રકારે રેકી કરી માહિતી શેર કરવામાં આવતી. તપાસમાં ઘટનાની વોટ્સએપ ચેટ પણ સામે આવી છે. પોલીસ દ્વારા આ મામલે વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે. અરવલ્લીમાં રાયડાની ખેતી કરતા ખેડૂતોને આવ્યો રડવાનો વારો. અરવલ્લી માર્કેટ યાર્ડમાં રાયડાનો ભાવ ગગડતા ખેડૂતોની હાલત કફોડી બની છે. અરવલ્લી જિલ્લામાં રવિ સિઝનમાં ખેડૂતોએ 10,000થી વધુ હેક્ટર જમીનમાં રાયડાનું વાવેતર કર્યું છે. વાવેતર બાદ તૈયાર થયેલો પાકની માર્કેટ યાર્ડમાં રોજની 151 બોરીની આવક થઈ રહી છે. ખેડૂતોને હાલ પ્રતિ 20 કિલોના 550થી 800 સુધીના ભાવ મળી રહ્યા છે. જેના પગલે ખેડૂતોને 200થી 500 રૂપિયાનું નુકસાન થઈ રહ્યું છે. બીજી તરફ વાતાવરણને કારણે ભેજવાળો માલ હોવાથી ખેડૂતોને પૂરતા ભાવ મળતા નથી. ભેજવાળો માહોલના કારણે ખેડૂતોને વેચવામાં પણ મુશ્કેલી થઈ રહી છે. રાયડાના ભાવ 600થી 900 રૂપિયા પ્રતિ કિલો ભાવ મળી રહ્યા છે. ભેજવાળો માલ ટેકાના ભાવે વેચાતો નહીં હોવાના પગલે ખેડૂતો સસ્તા ભાવે રાયડો વેચવા મજબૂર બન્યા છે. નવો પાક તૈયાર થઈ જવાના સમયે ભાવ ગગડી જતા ખેડૂતો કફોડી હાલતમાં મુકાયા છે. રાયડાની ખેતી કરી ખેડૂતોને રડવાનો વારો આવ્યો છે. ડાકોરમાં તંત્રના પાપે બાઇક ચાલક પડ્યો ગટરમાં. બાળકોના માંડ બચ્યા છે. બાઇક ગટરમાં અને પાણીની વચ્ચેથી જમ્પ મારી રોડ ક્રોસ કરતા બાળકો. રોડ પર ગટરના પાણીની રેલમછેલના દ્રશ્યો છે યાત્રાધામ ડાકોરના. ડાકોરમાં ઠેર ઠેર ઉભરાતી ગટરની સમસ્યાને લઈને નાગરિકો હેરાન પરેશાન છે. ઉભરાતી ગટરોને લઈને રસ્તા પરથી પસાર થતા વાહન ચાલકો અકસ્માતનો ભોગ બની રહ્યા છે. જેડી ભટ્ટ હાઈસ્કૂલ રોડની વચ્ચોવચ્ચ આવેલી ગટરની ખુલ્લી કુંડીમાં બાઇક ખાબક્યું હતું. બાઇકનું આગળનું ટાયર ગટરની કુંડીમાં ફસાઈ જતા આસપાસના લોકો દ્વારા ભારે જહેમત બહાર કઢાયું હતું. આ દુર્ઘટનામાં બાઇક ચાલકને સામાન્ય ઈજા પહોંચી હતી. બાઇક ચાલક તેમજ સ્થાનિકોમાં ખુલ્લી તેમજ ઉભરાતી ગટરની કુંડીને લઈને ભારે રોષ ભભૂકી ઉઠ્યો છે. શાળાના વિદ્યાર્થીઓ પણ આ ખુલ્લી તેમજ ઉભરાતી ગટરના ગંદા પાણીમાંથી પસાર થવા મજબૂર બન્યા છે. દાઉજી મંદિર ભરત ભુવનના સંતો મહંતો પણ ઉભરાતી ગટરોને લઈને ત્રાહિમામ છે. ઉભરાતી ગટરની સમસ્યામાંથી જલ્દી છુટકારો મળે તેવી ડાકોરવાસીઓની પણ માંગ છે. દાહોદની લીમડીની 18 વર્ષની જૈન દીકરીએ સંસાર છોડી સંયમનો માર્ગ અપનાવ્યો. દીક્ષા સમારોહના જોવા મળ્યા અદ્ભુત દ્રશ્યો.
દાહોદના લીંબડીમાં જૈન પરિવારની 18 વર્ષીય દીકરી મોક્ષાએ સંયમનો માર્ગ અપનાવતા પરિવારમાં ખુશીનો માહોલ છવાયો છે. લીંબડી નગરમાં જૈન સમાજના લોકો પરિવારમાં 3 દીકરીઓમાંથી સૌથી નાની દીકરી મોક્ષાનો દીક્ષા કાર્યક્રમ યોજાયો હતો. મોટી સંખ્યામાં જૈન સમાજ સહિત અન્ય સમાજના લોકો પણ દીક્ષા કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા. 18 વર્ષીય દીકરી મોક્ષાને કોરોના કાળ સમયે દીક્ષા લેવાનો ભાવ પ્રગટ થયો હતો. 2 વર્ષ બાદ રૂપિયા અને સંપત્તિનો મોહ ત્યાગ કરીને મોક્ષાબેને ઉત્સાહપૂર્વક દીક્ષા લીધી. આ મોક્ષાને અક્ષત વધામણા કર્યા હતા. આ ઐતિહાસિક દીક્ષા મહોત્સવમાં મધ્યપ્રદેશથી 11 વર્ષની દીકરી અને તેની માતા પણ દીક્ષા લેવાના મુહૂર્ત માટે લીંબડી નગરમાં આવ્યા. મહાવીર જયંતિના દિવસે મધ્યપ્રદેશમાં બંને માતા અને 11 વર્ષની દીકરી દીક્ષા લેશે. દીકરી મોક્ષાના દીક્ષા કાર્યક્રમમાં મોટી સંખ્યામાં જૈન સમાજના આગેવાનો ઉપસ્થિત રહ્યા અને મોક્ષાને અક્ષત વધામણા કર્યા. દીક્ષા લેતા સમયે પરિવાર સહિત ઉપસ્થિત તમામની આંખોમાં ખુશીના આંસુ પણ જોવા મળ્યા. દ્વારકામાં તૈયાર થઈ ગયો સિગ્નેચર બ્રિજ. હવે બેટ દ્વારકા વાહન લઈ જઈ શકાશે. ભક્તિથી ભગવાન સુધીનો જુઓ ડ્રોન નજારો. દેવભૂમિ દ્વારકાને ભેટ દ્વારકા સાથે જોડતા સિગ્નેચર બ્રિજનું આગામી 25 તારીખે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના હસ્તે લોકાર્પણ કરવામાં આવશે. ત્યારે દેવભૂમિ દ્વારકા જિલ્લા વહીવટીતંત્ર દ્વારા બ્રિજની કામગીરીને આખરી ઓપ આપવા માટે તડામાર તૈયારીઓ કરવામાં આવી રહી છે. સિગ્નેચર બ્રિજની દેશના સૌથી મોટા પુલ તરીકે ગણના થાય છે. કુલ 900 કરોડના ખર્ચે તૈયાર કરવામાં આવ્યો છે. ભેટ દ્વારકા જવા માટે અગાઉ દરિયાઈ માર્ગે બોટનો ઉપયોગ થતો, પરંતુ હવેથી તે અંદાજિત 2.5 કિલોમીટરનો સિગ્નેચર બ્રિજ બનતા વાહનથી કે ચાલી ભેટ દ્વારકા જઈ શકાશે. બ્રિજ શરૂ થયા બાદ બેટ દ્વારકામાં ચીજવસ્તુઓના ભાવ પણ ઘટશે. આ સાથે સમયનો પણ બચાવ થશે. મહત્વનું છે કે 2016માં કેન્દ્રીય પરિવહન મંત્રી નીતિન ગડકરી દ્વારા સિગ્નેચર બ્રિજ નિર્માણ માટે મંજૂરી આપવામાં આવી હતી, જેનો શિલાન્યાસ વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા 7 ઓક્ટોબર 2017ના દિવસે કરવામાં આવ્યો. 2320 મીટર લાંબો ઓખા બેટ દ્વારકા વચ્ચે સિગ્નેચર બ્રિજ એક કેબલ સ્ટે બ્રિજ છે, જે બેટ દ્વારકા અને ઓખાને કચ્છના અખાતમાં જોડે છે. પીએમ નરેન્દ્ર મોદીના ડ્રીમ પ્રોજેક્ટમાં સમાવિષ્ટ સિગ્નેચર બ્રિજના ઉદ્ઘાટન સાથે દ્વારકા શહેરને એક નવો સીમાચિહ્ન મળશે. એટલું જ નહીં, દ્વારકા આવતા પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બનશે. આ સિગ્નેચર બ્રિજના ડ્રોન દ્રશ્યો સામે આવ્યા છે, જે જોઈને પ્રવાસીઓને દ્વારકા જવાનું મન થઈ જશે. આ બ્રિજનું ગુજરાતની વિકાસ ગાથામાં વધુ એક પ્રકરણ ઉમેરાશે. ઓખા બેટ દ્વારકા વચ્ચે સિગ્નેચર બ્રિજ બનાવતા દરિયાઈ બાજ ક્રેનથી સમુદ્રમાં 11 પિલ્લર ઊભા કરાયા. વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારકાની મુલાકાત લેશે. આગામી 25 ફેબ્રુઆરીએ દ્વારકાની મુલાકાત લેશે. ઓખા બેટ દ્વારકા વચ્ચે બનેલા સિગ્નેચર બ્રિજનું ઉદ્ઘાટન કરશે. 947 કરોડના ખર્ચે બ્રિજનું નિર્માણ થયું છે. બ્રિજના ઉદ્ઘાટન બાદ જંગી જનસભા સંબોધશે. NDH શાળાના ગ્રાઉન્ડમાં હાલ ડોમ બનાવવાની કામગીરી ચાલી રહી છે. જગત મંદિર ભગવાન દ્વારકાધીશના દર્શન પણ કરશે. મોરબી પોલીસ બની પ્રજાની મિત્ર. 11 લાખના ચોરાઈ ગયેલા મોબાઈલ માલિકોને પરત કર્યા. મોરબી સિટી એ ડિવિઝન પોલીસ દ્વારા 11 લાખથી વધુ રૂપિયાના મોબાઈલ મૂળ 63 માલિકોને પરત કરીને પોલીસે પોતાની ફરજ નિભાવી અને પ્રજા અને તેના જાનમાલની સુરક્ષા માટે સતત સક્રિય હોવાનું પુરવાર કર્યું. મોરબી જિલ્લા પોલીસ દ્વારા 13 તુજકો અર્પણ પ્રોજેક્ટ અંતર્ગત ખોવાયેલ કે ચોરાયેલ મોબાઈલ શોધી કાઢવા ખાસ ઝુંબેશ હાથ ધરાઈ, જે અંતર્ગત મોરબી સિટી એ ડિવિઝન પોલીસે 11,51,063 જેટલા મોબાઈલ મૂળ માલિકોને પરત કર્યા. સામાન્ય રીતે મોટાભાગના મોબાઈલના માલિકો મધ્યમ વર્ગના હોય છે અને મોબાઈલ પરત મળતા આશા ગુમાવી ચૂકેલા લોકો ખુશી જોવા મળી રહી છે. એ ડિવિઝન પોલીસ જિંદાબાદના નારા લગાવ્યા. તેમજ મોરબી સિટી એ ડિવિઝન PI હકુમતસિંહ જાડેજા દ્વારા લોકોને અપીલ કરવામાં આવી હતી કે લોકો જ્યારે મોબાઈલ ખરીદે છે તો બિલ લેવાનો આગ્રહ અવશ્ય રાખવો જોઈએ. 13 તુજકો અર્પણ કાર્યક્રમ અંતર્ગત અમદાવાદ પોલીસે 34 લાખની વસ્તુઓ મૂળ માલિકોને પરત આપી. લોકોની ખોવાયેલી કે ચોરાયેલી વસ્તુઓ પરત આપવા માટે પોલીસ વિભાગ દ્વારા 13 તુજકો અર્પણ કાર્યક્રમ ચલાવવામાં આવી રહ્યો છે, જે અંતર્ગત અમદાવાદ રેલવે પોલીસ અધિક્ષક કચેરીમાં 13 તુજકો અર્પણ કાર્યક્રમ યોજાયો, જેમાં રેલવે પોલીસની તપાસ દરમિયાન મળેલી ચીજવસ્તુઓની માલિકી હક ધરાવનાર લોકોને પાછી આપવામાં આવી. વર્ષ દરમિયાન પશ્ચિમી રેલવે પોલીસે 3.86 કરોડનો મુદ્દામાલ રિકવર કર્યો, જેમાં અમદાવાદ વિસ્તારના મૂળ માલિકોને 33.74 લાખનો મુદ્દામાલ પરત સોંપવામાં આવ્યો. પશ્ચિમ રેલવે પોલીસ અધિક્ષક કચેરી ખાતે યોજાયો કાર્યક્રમ. લોકોને પોતાની ખોવાયેલી કિંમતી વસ્તુઓ પરત મળતા ખુશીનો કોઈ પાર ન રહ્યો. જેની આશા ન હતી તે વસ્તુઓ ફરી મળતા લોકોએ પોલીસનો આભાર માન્યો. સુરતમાં 10,000 રૂપિયા માટે મિત્રએ મિત્રને જ પતાવી દીધો તો પ્રેમીએ પ્રેમિકાને જીવતી સળગાવી. સુરતના ડિંડોલીમાં મિત્ર પાસે આપેલા 10,000 રૂપિયા પરત માંગતા હત્યાની ઘટના સામે આવી છે. શહેરના ડિંડોલીમાં રહેતા 22 વર્ષીય દેવદાસની તેના જ મિત્રોએ ભેગા મળી હત્યા કરી નાખતા ચકચાર મચી છે. મૃતકે દેવીદાસ પાટીલે તેના મિત્રોને થોડા સમય પહેલા 10,000 રૂપિયા આપ્યા હતા. દેવીદાસ વારંવાર રૂપિયાની માંગણી કરતો હતો. દેવીદાસ વારંવાર રૂપિયા માંગવા છતાં પૈસા ન આપતા મિત્રો વચ્ચે અવારનવાર ઝઘડા થતા. પૈસાની લીધીમાં 4 આરોપીઓ ભેગા મળી તીક્ષ્ણ હથિયાર વડે હુમલો કરતા ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયેલા દેવીદાસનું મોત નીપજ્યું.
આ ઘટના મામલે પોલીસે પ્રાથમિક તપાસ કરી 4 આરોપીની ધરપકડ કરી હતી. 4 આરોપી આશુતોષ, ચેતન, અવિનાશની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે. આ કેસમાં મૃતક દેવીદાસ પણ પ્રોહિબિશન અને મારામારીની ઘટનામાં સંડોવાયેલો હતો તેમ સામે આવ્યું છે. તો સુરતના કતારગામમાં પ્રેમીએ જ પ્રેમિકાને કેરોસીન છાંટી સળગાવી દીધી. પ્રેમિકા જ્યારે સૂતી હતી તે સમયે 50 વર્ષીય મહિલાને સળગાવી તેમની હત્યાને અંજામ આપવામાં આવ્યો. આરોપી શંભુ સાથે મહિલા લિવિનમાં રહેતી હતી. આરોપીને આશંકા હતી કે પ્રેમીના અન્ય યુવક સાથે પણ સંબંધ છે, જેની આશંકામાં પ્રેમિકાને મોતને ઘાટ ઉતારી દીધી. પોલીસે આરોપી શંભુની ધરપકડ કરી. ગીગા ભમ્મર ફરી એક વખત વિવાદમાં આવ્યા છે. ચારણ ગઢવી સમાજનું અપમાન કરનાર ગીગા ભમ્મરનો વધુ એક બફાટનો વિડીયો વાયરલ થયો છે. આ એ જ સમૂહ લગ્ન વખતનો બફાટ કરતો વિડીયો છે કે જેમાં તેઓએ અન્ય સમાજ વિશે ટિપ્પણી કરી હતી. આ વખતે જે વિડીયો આવ્યો છે તેમાં તેમણે તેમના જ સમાજ પર આકરા પ્રહાર કર્યા છે. ગીગા ભમ્મરના કહેવા પ્રમાણે આહિર સમાજ 1 મહિનામાં 1 કરોડ રૂપિયાનો પ્રતિબંધિત અફીણ પી જાય છે. જી હા, ગીગા ભમ્મરે કહ્યું કે આહિર સમાજ 1 જ મહિનામાં 1 કરોડ રૂપિયાનો પ્રતિબંધિત અફીણ પી જાય છે. જો આ 12 ગામમાં 1 કરોડનો મહિને પ્રતિબંધિત અફીણ વેચાતો હોય તો ભાવનગર પોલીસ શું કરે છે? શા માટે આ વિસ્તારમાં અફીણ કોની રજન હેઠળ દ્રષ્ટિએ વેચાઈ રહ્યો છે? તેવા સવાલો ગીગા ભમ્મરે આ જ સમૂહ લગ્નના વિડીયોમાં ઉઠાવ્યા છે. તમને સાંટો સબ્યો નથી અને ડબલ કાલા પીવો જેથી તમારા ઘરે વરોવાય ત્યારે, અને કેટલો કાલાનો ખર્ચો આપણો આવે છે. કમસે કેમ મેં એક દી વિચાર કર્યો 1 મહિને 1 કરોડ રૂપિયા અમારે જવે છે. આ 12 ગામને 1 મહિને 1 કરોડના કાલા પીએ છે. કોણ આવો મરદનો દીકરો હશે? એટલે એ કરોડ રૂપિયા તમે તમારા ઘરમાં નાખો તો તમને લાભ થાય ને. હવે તો બેન કરો, બાપને એવા મારા ઈખ્યા બાપ દીકરાને એની જેવો કરી જ રહે. એવા તો ખાનદાન એને મારી જેવો થાય મારો દીકરો એ એવું જોવે કે મને તો કાલા લાવીને દે. એ યારો માલિપા આવે તો એટલે બાપ દીકરાને પાડી દે. આટલાથી ન અટકતા ગીગા ભમ્મરે સમૂહ લગ્નના આયોજકોને પણ ખરી ખોટી સંભળાવી દીધી. કહ્યું સમૂહ લગ્નમાં સુરતવાળાના પૈસા દાનમાં ન લેતા, કારણ કે સુરતવાળાના પૈસા 2 નંબરના છે. અને એ સુરતના પૈસા એટલા ખરાબ છે કે હું સુરતમાં 27 વર્ષ રહ્યો છું. એ 15 ને 20% પૈસા તમારું જિંદગી બગાડી દે ને એક દીકરીને છે ને બાળક જ નહીં થાય. આ તમને મને ખ્યાલ છે ને કે તમને આપું સાબુતી દેહ વેપારના પૈસા છે. યાદ કરો, સુરતમાં કોઈ રહેવા ન જતા હોય પાછા આવી આવો, અહીંયા 2 ભેહું વધારે સારી દૂધ ભરશે. જોકે પોતાના વખાણ કરતા ગીગા ભમ્મરે કહ્યું કે હું એક સમયે રાજકારણનો રાવણ હતો. પોલીસવાળા મારી પાસે બદલીઓ કરાવવા આવતા. ચારણ સમાજ પર કરેલી ટિપ્પણી બાદ વિવાદ વકર્યો હતો. આહિર સમાજના અનેક આગેવાનોએ માફી માંગ્યા બાદ ચારણ ગઢવી સમાજ શાંત પડ્યો છે. તેવામાં ગીગા ભમ્મરના અનેક વાંધાજનક વિડીયો ફરી વાયરલ થતા બળતામાં ઘી હોમવાનું કામ થઈ રહ્યું છે. ધોરણ 12 સાયન્સની બોર્ડની પરીક્ષાનો પ્રારંભ. પ્રેક્ટિકલ પરીક્ષા શરૂ. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની પરીક્ષા આગામી 11 માર્ચથી શરૂ થવાની છે. બોર્ડની પરીક્ષા અગાઉ આજથી ધોરણ 12 સાયન્સની પ્રેક્ટિકલ પરીક્ષા શરૂ થઈ છે. રાજ્યમાં 72,000 કરતાં વધુ અને અમદાવાદમાં 8,000 કરતાં વધુ વિદ્યાર્થીઓ પરીક્ષા આપી રહ્યા છે. ફિઝિક્સ, કેમેસ્ટ્રી અને બાયોલોજીની પરીક્ષા શરૂ થઈ છે. શરૂ થયેલી પરીક્ષા 29 ફેબ્રુઆરી સુધી ચાલશે. અલગ અલગ દિવસે અલગ અલગ વિદ્યાર્થીઓ ફાળવેલા પરીક્ષા કેન્દ્ર પર પરીક્ષા આપશે. અમદાવાદના 26 કેન્દ્રો પર પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું છે. સવારે 10 વાગ્યાથી પરીક્ષા શરૂ થઈ 1 વાગ્યા સુધી 50 માર્ક્સની પ્રેક્ટિકલ પરીક્ષા રહેશે. સ્કૂલમાં પરીક્ષા આપવા આવનાર વિદ્યાર્થીઓને ડીઈઓએ ફૂલ આપી સ્વાગત કર્યું. ડીઈઓ દ્વારા પરીક્ષા કેન્દ્રનું નિરીક્ષણ પણ કરવામાં આવ્યું. વિદ્યાર્થીઓ ભયમુક્ત વાતાવરણમાં પરીક્ષા આપી શકે તે માટે સૂચના આપી વિદ્યાર્થીઓને શુભેચ્છા આપવામાં આવી. વેંધત્વ નિવારણ માટે હવે ગીર સોમનાથ જિલ્લાના લોકોને મહાનગરોના ધક્કા નહીં ખાવા. વેંધત્વ નિવારણ માટે હવે ગીર સોમનાથ જિલ્લાના લોકોને મહાનગરોના ધક્કા નહીં ખાવા પડે, કેમ કે કોડીનારની રાનાળાવાળા ટ્રસ્ટ સંચાલિત હોસ્પિટલમાં આઈવીએફ સેન્ટર શરૂ કરાયું છે. કોડીનારમાં છેલ્લા 45 વર્ષથી રાનાવાળા ટ્રસ્ટ મેડિકલ સેવાઓ માટે કાર્યરત છે. હવે આ સંસ્થાએ અદ્યતન સુવિધાઓ સાથે આઈવીએફ સેન્ટર શરૂ કર્યું છે, જેનાથી ગ્રામ્ય વિસ્તારના નિસંતાન દંપતીને રાહત દરે આઈવીએફની સારવાર ઘર આંગણે મળી રહેશે. કોડીનાર સહિત આસપાસના 3 તાલુકાના લોકોને અમદાવાદ અને રાજકોટ સુધી ધક્કા નહીં થાય. કોડીનારના તાલુકાના 96 ગામો સહિત વેરાવળ, ઉના, સુત્રાપાડા, ગીરગઢડા, તાળાળા સહિત આસપાસના વિસ્તારના લોકો કે જેઓ આઈવીએફ એટલે કે વેંધત્વ સમસ્યાની સારવાર ઘર આંગણે મેળવી શકશે. આ સેન્ટર ભાગવત કથાકાર શરદભાઈ વ્યાસના હસ્તે જિલ્લાભરના મહાનુભાવો અને ડોક્ટરોની ઉપસ્થિતિમાં ખુલ્લું મૂકવામાં આવ્યું છે.
ડીસાના રાણપુર ગામના ખેડૂત કન્વરજી વાઘણિયાએ પોતાના ખેતરમાં કિચન ગાર્ડન ફાર્મ તૈયાર કર્યું છે. હાલમાં અત્યારે ખેડૂતો આધુનિક ખેતી છોડી પ્રાકૃતિક ખેતી તરફ વળ્યા છે. ત્યારે ડીસાના રાણપુર ગામના એક પ્રગતિશીલ ખેડૂતે પોતાના ખેતરમાં કિચન ગાર્ડન બનાવ્યું છે. આ કિચન ગાર્ડનમાં 17 પ્રકારની શાકભાજીનું પ્રાકૃતિક કિચન ગાર્ડન તૈયાર કરવામાં આવ્યું છે. બનાસકાંઠાના ડીસા તાલુકાના રાણપુર ગામના કન્વરજી વાઘણિયા નામના ખેડૂતે ઘણા સમયથી આધુનિક ખેતી કર્યા બાદ સારી આવક મેળવી રહ્યા છે. આ ગાર્ડનમાં મરચા, કોબીજ, લાલ ભીંડા, બીટ, ફ્લાવર, ડુંગળી, બ્રોકોલી, ગાજર, ધાણા, સ્ટ્રોબેરી, શિમલા, પાલક જેવી શાકભાજીનું વાવેતર કરી પ્રાકૃતિક કિચન ગાર્ડન બનાવ્યું છે. ખેડૂત પ્રાકૃતિક ખેતી કરીને તમામ શાકભાજી ગામના લોકોને ફ્રીમાં આપી રહ્યા છે. કન્વરજી વાઘણિયાને પ્રાકૃતિક ખેતી કરતા જોઈ ગામના અન્ય ખેડૂતો પણ પ્રાકૃતિક ખેતી તરફ વળ્યા છે. સમગ્ર જિલ્લામાં સૌ પ્રથમવાર કન્વરજી વાઘણિયાએ પોતાના 5 ગુઠા વિસ્તારમાં 5,000નો ખર્ચ કરી અલગ અલગ 17 પ્રકારની શાકભાજીનું પ્રાકૃતિક કિચન ગાર્ડન બનાવ્યું છે. મોરબીમાં નિવૃત્ત શિક્ષિકાની અનોખી સેવા, કન્યા શાળાઓમાં સેનિટરી નેપકિનનું વિતરણ કર્યું. માસિક ધર્મને લઈને દીકરીઓમાં જાગૃતિ આવે અને કુપ્રથાઓ દૂર થાય તે માટે મોરબીના નિવૃત્ત શિક્ષિકા અનોખી સેવા કરી રહ્યા છે. નીતાબેન દિવ્યાંગ અને નિવૃત્ત શિક્ષિકા છે, જેઓ દર મહિને પોતાના પેન્શનમાંથી અલગ અલગ કન્યા શાળાઓમાં સેનિટરી નેપકિનનું વિતરણ કરે છે. દર મહિને 2000 જેટલી બાળાઓ તેઓ સેનિટરી પેડનું વિતરણ કરે છે. સમાજમાં જાગૃતિ આવે અને ગંભીર બીમારીથી બચવા માટે બાળકીઓ પીરિયડ્સની શરૂઆતથી જ સેનિટરી પેડનો ઉપયોગ કરતી થાય તેવા ઉમદા ભાવ સાથે તેઓએ અનોખો સેવા યજ્ઞ શરૂ કર્યો છે. છોટાઉદેપુર જિલ્લાના પાવી જેતપુરના 12 પાસ વ્યક્તિએ કરી કમાલ, ગૃહ ઉદ્યોગથી કરે છે લાખોનું ટર્નઓવર. कोशिश करने वाले की कभी हार नहीं होती. આ વાક્યને ચરિતાર્થ કરી બતાવ્યું છે છોટાઉદેપુર જિલ્લાના પાવી જેતપુરમાં રહેતા મુકેશભાઈ રાઠવાએ. પાવી જેતપુરના મોટી અમરોલ ગામે રહેતા મુકેશભાઈ 12મું પાસ છે. ઓછા અભ્યાસના કારણે તેમના જીવનમાં ઘણો સંઘર્ષ તેમણે કર્યો છે. આકરા સંઘર્ષ બાદ આખરે મુકેશભાઈએ સફળતાના શિખરો સર કર્યા. ગુજરાતમાં જુદી જુદી જગ્યાએ 9 વર્ષ નોકરી કર્યા બાદ મુકેશભાઈએ પોતાનો બિઝનેસ શરૂ કરવાનું નક્કી કર્યું. પોતાના ગામ પરત ફરી મુકેશભાઈએ ફૂડ પેકેટિંગનો ગૃહ ઉદ્યોગ શરૂ કર્યો. આ ગૃહ ઉદ્યોગમાં સરકારની રોજગાર નિર્માણ યોજના તેમના માટે આશીર્વાદ રૂપ સાબિત થઈ. આ યોજના હેઠળ મુકેશભાઈને 25 લાખ મળ્યા, જેમાં 35% સબસિડી પણ છે. આ ગૃહ ઉદ્યોગ થકી 10 વ્યક્તિઓ રોજગારી મેળવી રહ્યા છે. આ ગૃહ ઉદ્યોગ શરૂ કર્યો ત્યારે 50 લાખનું ટર્નઓવર હતું, જે વધી ગત વર્ષે 85 લાખનું થયું છે. મુકેશભાઈના જીવનના દરેક સંઘર્ષમાં તેમની પત્નીએ ખૂબ જ સાથ અને સહકાર આપ્યો અને જેથી આજે ગૃહ ઉદ્યોગ ધમધમી રહ્યો છે. મુકેશભાઈના સાહસ અને સંઘર્ષના દરેક ક્ષણે તેમની પત્ની તેમને પડખે રહી અને ગૃહ ઉદ્યોગમાં પણ પતિ પત્ની બંને સાથે સુચારુ વહીવટ કરી આગળ વધવાના પ્રયાસ કરી રહ્યા છે. મોરબીના વકીલે લિમ્કા બુક ઓફ નેશનલ રેકોર્ડમાં સતત 6ઠી વખત પોતાનું નામ નોંધાવ્યું. લિમ્કા બુક ઓફ નેશનલ રેકોર્ડમાં સતત 6ઠી વખત મોરબીમાં વકીલાત કરતા મિતેશ દવેનું નામ નોંધાયું છે. મિતેશભાઈને નાનપણથી જ વિવિધ સિક્કાઓ તથા ટપાલ ટિકિટોના સંગ્રહનો શોખ જાગ્યો હતો. આ શોખના કારણે મિતેશભાઈ પોતાના સંગ્રહમાં ઉત્તરોત્તર વધારો કરતા ગયા, જેના કારણે સતત 6ઠી વખત તેનું નામ લિમ્કા બુક ઓફ નેશનલ રેકોર્ડમાં નોંધાયું છે. તેમની સામે ભારત સિવાય વિશ્વના 285 દેશોના ચલણ તથા ટપાલ ટિકિટોનો અનોખો સંગ્રહ છે. આ 285 પૈકી 192 સંયુક્ત રાષ્ટ્રના સભ્ય દેશો છે તથા અન્ય 93 ડેડ નેશનના ચલણ અને ટિકિટોનું કલેક્શન છે. મિતેશભાઈ દવે પાસે આરબીઆઈના પ્રથમ ગવર્નરથી લઈને વર્તમાન ગવર્નર સુધી તમામ ગવર્નરોની સહીઓવાળી નોટો પણ છે. ન માત્ર પીએમ મોદી પરંતુ દેશના અનેક મહાનુભાવો તથા વિદેશના રાષ્ટ્રપતિ અને વડાપ્રધાન સહિત અનેક હસ્તીઓએ આ કલેક્શન બદલ તેમને શુભેચ્છાપત્ર પણ પાઠવ્યા છે. આ સંગ્રહ બદલ તેમને ઇન્ટરનેશનલ બેંક નોટ સોસાયટી ઓસ્ટ્રેલિયાનું સભ્યપદ પણ મળ્યું છે. ચલણી નાણું તથા ટપાલ ટિકિટ ઉપરાંત મિતેશભાઈ પાસે કોર્ટની વિવિધ ટિકિટોનું પણ કલેક્શન છે. આગામી સમયમાં તેઓ આ સંગ્રહ વધારો કરી વૈશ્વિક ફલક પર રેકોર્ડ નોંધાવવાની તૈયારી દર્શાવી રહ્યા છે. મહીસાગરથી સમાચાર. હવામાં ફાયરિંગનો વિડીયો વાયરલ. રીલ બનાવવાના ચક્કરમાં હવામાં ફાયરિંગ કર્યું. કારમાં બેસીને હવામાં ફાયરિંગનો વિડીયો વાયરલ. લુણાવાડામાં રહેતા યુવકના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર હવામાં ફાયરિંગ કરતો વિડીયો અપલોડ કર્યો. ચક્કરમાં હવામાં ફાયરિંગ કરવામાં આવ્યું હતું. દાહોદથી સમાચાર. ખાનગી હોસ્પિટલમાં મોબાઈલની ચોરી. દર્દીના સગાનો ડોળ કરીને ચોરીને આપ્યો અંજામ. ચોરીની ઘટના સીસીટીવીમાં કેદ થઈ. ઘટનાના બીજા જ દિવસે ગઠિયો સકંજામાં. તબીબ દંપતીએ આરોપીને પોલીસ હવાલે કર્યો. આપણું ગુજરાતમાં અત્યારે બસ આટલું. દેશ પ્રદેશની તમામ ખબરો માટે આપ જોડાયેલા રહો ગુજરાતના નંબર 1 ન્યૂઝ ચેનલ ન્યૂઝ 18 ગુજરાત.